તો કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચલો હું તમને એક વસ્તુ બતાવું. તો જુઓ, અમે અહીંયા ઘરમાં છે ને નાની દુકાન બનાવી છે ચારે બાજુ પાર્ટીશન કરીને. તો પહેલાં લાઇટ કરી દઉં. અને હા, મારી પાસે છે ને આ બોક્સમાં કેટલાય ટાઈમથી બંગડીઓ પડી છે. તો જાનસીને કહ્યું કે કોઈ લેડીઝ આપણી દુકાને વસ્તુ લેવા આવે ને તો એના હાથની સાઇઝ પ્રમાણે બંગડી આવી રહે ને તો ફ્રીમાં આપી દેજે. મારી પાસે પડી છે અને કોઈને યુઝમાં આવી જાય એટલા માટે. તો ચલો હવે હું તમને દુકાન બતાવું. તો અહીંયા જાનસીએ ફુગ્ગાનું ડેકોરેશન કર્યું છે. ઘણા બધા ફુગ્ગા લગાવ્યા હતા, થોડાક ફુગ્ગા તૂટી ગયા છે. તો આ રીતના આખી દુકાન બનાવી છે. તો બધો સામાન ગોઠવ્યો છે અહીંયા. અને ફૂલનું પણ ડેકોરેશન કરવાનું હતું. તો જાનસી એકલી નીચે આવી હતી ડેકોરેશન કરવા માટે. તો એનાથી શું થયું કે ફૂલ હાર હતા ને, લાંબો હાર હતો એટલે એનાથી બધું ગૂંચવાઈ ગયું હતું. પછી હું નીચે આવી અને અહીંયા મોબાઈલ મૂકીને પાછી હું ઉપર ગઈ છું. મને યાદ નથી રહ્યું કે મેં મોબાઈલમાં વિડીયો ચાલુ કરીને મૂક્યો છે, કેમ કે મારે કામ હતું ઉપર એટલે હું ઉપર આવી ગઈ. અને પછી ઉપર આવીને મેં દિવ્યાને નીચે મોકલ્યો કે જા તું જાનસીની હેલ્પ કર. તો જો અહીંયા દિવ્યા આવ્યો છે હવે હેલ્પ કરવા માટે. સ્ક્રૂ વાળું કેમ જોઈએ છે? બે લગાયા, ત્રીજું લગાઈ દે. પણ આટ લગાઈ દે ને. બે લગાયા તો ત્રીજું પણ અલગ પડે તો હવે ચાલે. હવે ચાલ ને. ક્યાં લગાવ્યું? આ બે જતા એ મેં શું થયું? સ્ટીકર તો બે જતા બે જ હતા, પેલું આવું એક વચ્ચે લગાવી દીધું. તો અત્યારે હું અને જાનસી બંને આવ્યા છે મારી દિરાણીને ત્યાં, કેમ કે આજે ત્યાં રાંદલ માતાની પૂજા હતી એટલા માટે. થોડીક વાર માટે અમે અહીંયા રોકાયા હતા. પછી અમારે બી દુકાનની ઓપનિંગની પૂજા કરવાની હતી, એનું મુહૂર્ત હતું 11 વાગે. તો અમે અહીંયા થોડીક વાર રોકાયા અને પછી ત્યાંથી બજારમાં ગયા હતા. તો અત્યારે હું અને જાનસી બંને બજાર આવ્યા છે, કેમ કે દુકાન માટે થોડો ઘણો સામાન લેવાનો બાકી હતો. તો એ સામાન લેવા માટે આવ્યા છે. નાખી દેજે પેલા ડસ્ટબિનમાં. જોજે પડે નહીં પડ કશું. તો દુકાનનું કામ પતાવીને હું અને જાનસી બંને જઈએ છીએ તારાપુર. અને આજે આખો દિવસ દુકાને બેસશે દિવ્યા, કેમ કે એક જ ઘરે છે એટલે. ગાડી ગઈ શંભુ મામાની ગઈ. છે ખરા બાપા. તો અમે ધોળકાથી 12:30 વાગે નીકળ્યા હતા, પણ આ 2 વાગે અમે તારાપુર પહોંચી ગયા. પછી આવીને થોડીક વાર બેઠા અને અત્યારે ખરા તડકાના અમે જઈ રહ્યા છે, હું જાનસી અને રિદ્ધિ ત્રણેય અમારા બીજા ઘરે, એટલે કે મારા કાકાના ઘરે. તો બસ રિક્ષામાં બેસી ગયા છે. તો જુઓ, તો ચલો હવે અમે પહોંચીએ અમારા બીજા ઘરે. તો બીજા ઘરે આવી ગયા છે. અને આજે અખાત્રી જે હતી અને અમારી દુકાનનું મુહૂર્તની પૂજા પણ કરી હતી, એટલા માટે અહીંયા પ્રસાદી કરવા માટે આવ્યા હતા. તો ત્યાં પ્રસાદી કરીને થોડીક વાર બેઠા અને પછી હવે પાછા અમે જઈએ છીએ અમારા ઘરે, એટલે તારાપુરવાળા ઘરે. તો આ બંને કે મને પાણીપુરી ખવડાવો. અમારી જાનસીના તો બહુ ચટાકા છે અને જોડે હોય એટલે પછી એ માગે જ તે કે મને ખવડાવો પાણીપુરી. તો ચલો એ બંને પાણીપુરી ખાય છે. મારે ઉપવાસ છે એટલે મેં નથી ખાધી. અને પછી અમે આવી ગયા અમારા ઘરે.
This is my mom. Mommy. This is my mommy. Mommy. Mommy, say hi. Say hi. Say hi. તો અમે ધોળકા પહોંચી ગયા છીએ, બહુ મોડું થઈ ગયું છે. અને જો જાનસી અહીંયા ગઈ છે વસ્તુ લેવા માટે, તો ઘરમાં થોડીક વસ્તુ ખૂટતી હતી તો મેં કીધું કે ચા લઈને આવ, એટલે લેવા માટે ગઈ છે, કેમ કે ફરી બીજો ધક્કો ના ખાવો પડે એટલા માટે. તો ચલો એ વસ્તુ લઈને આવી છે અને હવે પહોંચી સીધા ઘરે, કેમ કે બહુ થાક બી લાગ્યો છે. અને અહીંયા જુઓ દિવ્ય લેપટોપ લઈને બેઠો છે, કેમ કે આજે આખો દિવસ એવો એ દુકાને બેઠો છે. અને અમે સવારે પૂજા કરીને પ્રસાદી ધરાવીને સીધા અમે તારાપુર જવા માટે નીકળી ગયા હતા. તો જાનસીને કહ્યું કે જે પ્રસાદી લઈ લે પેંડાની, જે બધાને આજુબાજુ પડોશીમાં વેચી દે, પ્રસાદ આપવો પડે ને. દુકાનનું ઓપનિંગ કર્યું છે તો આજુબાજુવાળા પ્રસાદ માંગે, તો બસ એ પ્રસાદ લઈને હવે જાનસી જાય છે બધાને સોસાયટીમાં આપવા માટે. અને 1-2 જગ્યાએ હું લઈને જઉં છું, મેં વાટકીમાં લઈ લીધા છે. તો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.